લોકોના આરોગ્યની પણ કરવી છે। ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળના મામલે રાજકોટમાં જાણે તમામ રેકોર્ડ બ્રેક થઈ રહ્યા છે। ઘી, દૂધ હોય કે પછી કોલ્ડ ડ્રિંક્સ અને બેકરી આઇટમો હોય, અહીં અનેક વસ્તુઓમાં ભેળસેળની ઘટનાઓ સામે આવી રહી છે। પણ સૌથી ચિંતાજનક દ્રશ્યો એ છે કે જે અમે હવે આપને બતાવવાના છીએ। જી હા, આ વખતે ઝડપાયો છે શંકાસ્પદ ચોકલેટનો જથ્થો, અને એ પણ નાનો અમથો નહીં પરંતુ 1250 કિલોનો જથ્થો। રાજકોટના રામનાથપરા વિસ્તારમાં શ્રી લક્ષ્મી સ્ટોરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। આ સ્ટોરના વેપારી ચોકલેટ પીપરનું હોલસેલમાં વેચાણ કરે છે, ત્યારે સ્વાભાવિક છે સ્ટોરમાં મોટી માત્રામાં જથ્થો હતો જ, પરંતુ ચોંકાવનારી વિગતો તો એ સામે આવી કે મોટાભાગનો જથ્થો FSSAIના નિયમોની વિરુદ્ધ હતો। એટલું જ નહીં, ઘણી પ્રોડક્ટ્સ પર કોઈ પણ પ્રકારની માહિતી જ ન હતી, જ્યારે બીજી તરફ કેટલીક ચોકલેટ્સના પેકેજિંગ પર એક્સપાયરી ડેટ સાથે પણ ચેડા થયા હોવાનું સામે આવ્યું। ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ, લેબલ જ નથી। ઘણી પ્રોડક્ટો એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે, એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે। ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય, તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ, સરનામું હોવું જોઈએ, FSSAI લોગો, FSSAI નંબર હોવો જોઈએ, એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી। અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી। આ તમામ પ્રકારની આશરે 1250 કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્રે અમને જોવા મળેલ છે। આ ચોકલેટ્સના દ્રશ્યો જોઈને કોઈને પણ ખાવાનું મન થઈ જાય, પરંતુ તપાસમાં મોટી જાણકારી તો એ પણ સામે આવી છે કે આયાત કરાયેલી અનેક ચોકલેટના બોક્સ પર નોનવેજનો ટેગ હોવાનું સામે આવ્યું। તો સ્ટોરમાંથી મોટા પ્રમાણમાં એક્સપાયર થયેલી ચોકલેટનો જથ્થો પણ મળી આવ્યો છે। એક્સપાયર થયેલી ચોકલેટ કે કૃત્રિમ રંગોવાળી પીપર સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। ખાદ્ય સામગ્રીમાં કૃત્રિમ રંગોનો વધુ પડતો ઉપયોગ ધીમા ઝેર સમાન સાબિત હોય છે। ભોજનમાં કૃત્રિમ રંગના ઉપયોગથી પેટ અને આંતરડા સંબંધિત બીમારીના ભોગ બનવું પણ પડી શકે છે। એક સંશોધન મુજબ કૃત્રિમ રંગ બાળકોની એકાગ્રતાને ઘટાડી દે છે। કૃત્રિમ રંગથી બાળકોમાં હાઇપર સેન્સિટિવિટી અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે। આ તમામ એ લક્ષણો છે, રોગો છે જે આવી ચોકલેટ્સ ખાવાથી થતા હોય છે। ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ચોકલેટના સેમ્પલ લઈને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। પણ એક સવાલ એ પણ છે કે આ પહેલા સ્ટોરમાંથી શહેરના અનેક ખૂણે શંકાસ્પદ ચોકલેટ પહોંચી ચૂકી હશે અને બાળકોએ ખાઈ પણ લીધી હશે, તે બાળકોના સ્વાસ્થ્યનું શું? એટલું જ નહીં, આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા જે નમૂના છે તેના રિપોર્ટ ક્યારે આવશે તે પણ સૌથી મોટો સવાલ હોય છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ ખાદ્ય સામગ્રીનો રિપોર્ટ લેવામાં આવતો હોય છે, તેનો રિપોર્ટનો જે જવાબ છે તે ઘણા લાંબા સમય પછી આવે છે અને ત્યાં સુધી કેટલાક લોકોએ એ ખાદ્ય સામગ્રી ખાઈ પણ લીધી હોય છે। એટલે સવાલ એ પણ છે કે રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે આનો સપ્લાય માર્કેટમાં અટકશે, જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય। સુપર 6